હેલો સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ દેશ વિદેશોમાં એક ધારું વિચરણ કરીને હરિભક્તોને દર્શન આશીર્વાદ આપીને રાજી કરી રહ્યા છે। તારીખ 12 ફેબ્રુઆરી 2025ના દિવસે સ્વામીશ્રી જોહાનિસબર્ગથી વિદાય લઈને ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં વિચરણ માટે પધાર્યા હતા। ઓસ્ટ્રેલિયામાં સ્વામીશ્રી હજી 1 એપ્રિલ 2025 સુધી રોકાઈને ઓસ્ટ્રેલિયા સત્સંગ મંડળને સત્સંગનું સુખ આપશે, જેમાં સ્વામીશ્રી 4 માર્ચ 2025ના દિવસે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં પધારીને વિવિધ ઉત્સવો કરીને સંતો હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપશે। આજે બીએપીએસ સંસ્થાના અક્ષરધામ મંદિરો વિશ્વ વિખ્યાત છે, એ પછી ગાંધીનગર, દિલ્હી કે અમેરિકાનું અક્ષરધામ હોય, એમાં પણ હવે સૌની નજર સુરતના અક્ષરધામ અને ઓસ્ટ્રેલિયાના અક્ષરધામ પર છે। ત્યારે મહંત સ્વામી મહારાજ સિડનીમાં પધારી રહ્યા છે। સિડનીમાં પણ બીએપીએસ સંસ્થાનું અતિ સુંદર મનમોહક મંદિર નિર્માણ થઈ રહ્યું છે। મેલબર્નમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સ્વાગત દિન, અક્ષરધામ ભૂમિપૂજન, દીક્ષાદિન, સંત કીર્તન આરાધના, 1000 નક્કર વિદ્વાન ભવ્ય સન્માન દિન, ગુરુહરિ ભક્તિ તુલા, પ્રાતઃ પૂજા દર્શન, સ્વામીશ્રીના આશીર્વાદ, રવિ સભા, સત્સંગ સભા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વામીશ્રીનો લાભ પ્રાપ્ત થયો। સિડનીમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો 4 માર્ચ 2025ના દિવસે સ્વામીશ્રી સિડનીમાં ભવ્ય સ્વાગત થશે। તારીખ 5 માર્ચ 2025ના દિવસે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 માર્ચ 2025ના દિવસે તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ થશે। તારીખ 7 માર્ચ 2025ના દિવસે મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય નગર યાત્રા નીકળશે। તારીખ 8 માર્ચ 2025ના દિવસે સ્વામીશ્રીની સ્વાગત સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 9 માર્ચ 2025ના દિવસે મહિલા દિન તરીકે મહિલા ભક્તો દ્વારા ઉત્સવ ઉજવાશે। તારીખ 15 માર્ચ 2025ના દિવસે ભવ્ય પુષ્પદોલોત્સવનો ઉત્સવ ઉજવાશે। તારીખ 16 માર્ચ 2025ના દિવસે મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। તારીખ 22 માર્ચ 2025ના દિવસે મંદિર શિલાન્યાસ મહોત્સવ તરીકે ઉજવાશે। તારીખ 23 માર્ચ 2025ના દિવસે મંદિરમાં મહાઅન્નકૂટનો ઉત્સવ થશે। તારીખ 8, 9, 12, 13, 14, 19, 20, 23, 25, 28, 29, 30 માર્ચે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન આશીર્વાદ પ્રાપ્ત થશે। તારીખ 30 માર્ચ 2025ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાથી વિદાય લેશે અને કોને કોને ખબર છે કે મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાથી ક્યાં વિચરણ માટે પધારવાના છે, અમને કોમેન્ટમાં જણાવો। તો હરિભક્તો, આપણે સૌ ઓસ્ટ્રેલિયામાં રહેતા આપણા મિત્રો અને સ્નેહીજનોને આ વિડિયો અવશ્ય શેર કરીએ, જેથી તેઓ પણ સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ લઈ શકે અને ઓસ્ટ્રેલિયામાં રહેતા હરિભક્તો પણ આ વિડિયોને ખાસ શેર કરે અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે। અને હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।